વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ એની ચર્ચા કરવાની છે, એનો અભ્યાસ કરવાનો છે. ગતિની વાત આવે ત્યારે ફિઝિક્સની આ એક શાખા છે મિકેનિક્સ, અને એમાં ગતિની વાત આવે છે. અને મિકેનિક્સ એ ફિઝિક્સની બધી શાખાઓમાં ઉપયોગી છે. એટલે મિકેનિક્સના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આપણે બરાબર ભણીએ તો બધી શાખાઓમાં આપણને સારી સમજ આવે. એટલે ફિઝિક્સ ભણવાનું હોય ત્યારે મિકેનિક્સ એ પાયાની વસ્તુ બની જાય છે. એટલે આપણે આ મિકેનિક્સનો અભ્યાસ કરવાનો છે. એમાં ખાસ કરીને મારે તમને જે અભ્યાસ કરાવવાનો છે એમાં સુરેખ પથ પર ગતિ એની વાત છે. હવે ગતિની વાત આવે ત્યારે સ્વાભાવિક આપણને કેટલીક બાબતો તરફ ધ્યાન જાય. ગતિ એટલે આપણે ચાલીએ, દોડીએ, આપણો હાથ હાલતો હોય, આપણા વાળ હાલે, આપણે આપણા શરીરની અંદર જોઈએ તો શરીરમાં લોહી ફરતું હોય છે, ઝાડના પાંદડાઓ હલતા હોય છે, રસ્તા ઉપર વાહનોને ફરતા આપણે જોઈએ તો એમાં ગતિ આવે છે. વિમાન ઉડતું હોય, આપણી પૃથ્વી ધરીની આસપાસ ફરતી હોય એમાં ગતિ છે, અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એમાં પણ ગતિ છે. બ્રહ્માંડની અંદર આપણે જાણીએ છીએ કે આકાશગંગામાં સૂર્ય પણ ફરે છે. એટલે ટૂંકમાં ગતિના ઉદાહરણો જોઈતા હોય તો આપણને આપણી આસપાસ ઘણા બધા જોવા મળે છે. હવે ગતિની સાદામાં સાદી વ્યાખ્યા કરવી હોય તો આવું કહી શકાય કે સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે તો ગતિ થઈ કહેવાય. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાદામાં સાદી વ્યાખ્યા છે કે પદાર્થ જો સમય સાથે પોતાનું સ્થાન બદલે તો ગતિ થઈ કહેવાય. હવે ગતિનો આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એમાં શરૂઆતમાં શુદ્ધ ગતિ વિજ્ઞાન જેની આપણે ચર્ચા કરવાની છે એ ભૌતિકશાસ્ત્રની મિકેનિક્સની પણ એક અલગ શાખા છે. શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે શું? તો આપણે એની એવી વ્યાખ્યા કરી શકીએ કે શુદ્ધ ગતિ વિજ્ઞાન એ ભૌતિકશાસ્ત્રની એક એવી શાખા છે કે જેમાં ગતિને પેદા કરનાર કારણોની ચર્ચા કર્યા વગર સીધું ગતિનું વર્ણન કરવામાં આવે. તો આ શાખામાં આપણે કારણોની ચર્ચા ન કરીએ પણ ગતિનું વર્ણન કરીશું. એટલે ગતિના અભ્યાસમાં આપણે શરૂઆતમાં પદાર્થના સ્થાન અંગે સમજ મેળવવી પડે, અને આ સ્થાન અંગે સમજ મેળવવી હોય તો આપણે ટોપની અંદર એની ચર્ચા કરીશું. તો તમે જાણો છો એ પ્રમાણે કોઈ પણ બિંદુવત પદાર્થ હોય, બિંદુવત પદાર્થનું સ્થાન બતાવવું હોય તો આપણે ત્રણેય આમાક્ષવાળી પદ્ધતિમાં બતાવીએ છીએ. એમાં દાખલા તરીકે પી બિંદુ અહીંયા છે, કણ અહીં છે આપણે વિચારીએ તો એના એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ વડે પીનું સ્થાન આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે ગતિ થાય ત્યારે સ્વાભાવિક છે કે પદાર્થનું સ્થાન બદલાય છે, અને પદાર્થનું સ્થાન બદલાય તો સમય સાથે એનું જે સ્થાન બદલાતું હોય એ જો આપણે જોવું હોય તો આપણે એની ચર્ચા કરીશું. તો સ્થાન અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં બે યામવાળી પદ્ધતિનો ઉપયોગ કરીએ, એક્સ યામ અને વાય યામ. એટલે સમતલની અંદર પદાર્થ ગતિ કરતો હોય એવી આપણે ચર્ચા કરીએ. ઝેડ યામ લઈએ ખરા, પણ આ એક્સ વાયનું છેદન બિંદુ જે છે, ઉગમ બિંદુ જેને આપણે કહીએ, એ ઉગમ બિંદુને સમતલને લંબ ઉગમ બિંદુમાંથી પસાર થતી અક્ષ જે છે એને આપણે ઝેડ અક્ષ કહીશું. અહીં આપણે દર્શાવી નહીં શકીએ, પણ પદાર્થનું સ્થાન બતાવવું હોય તો આપણે જુદા જુદા સમયે આપણે આ રીતે બતાવીશું. એક્સ યામ પર 1 2 3, અહીંયા વાય પર 1 2 3, અને ધારો કે શૂન્ય ક્ષણે પદાર્થ અહીં આગળ છે, આપણે એ બિંદુને એ કહીએ તો એનું સ્થાન બતાવવા માટે આપણે સમય શૂન્ય લખીએ, એક્સ યામ 1, વાય યામ 1 અને ઝેડ યામ 0.
આ શૂન્ય સમયનું સ્થાન છે. પહેલી સેકન્ડે પણ ધારો કે ત્યાં જ હોય તો આપણે એને બતાવીએ, ઉપર બતાવીશું 1 1 1 0, એટલે પહેલી સેકન્ડે અહીં આગળ પહેલું જે આપણે બતાવીએ છીએ એ સમય છે, અને પછી એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. એટલે એનો અર્થ એ થાય કે પદાર્થ એ પર છે શૂન્ય સમય, અને 1 સેકન્ડ સુધી એ પર રહે છે, એટલે ત્યાં સુધી સ્થિર છે. ધારો કે પદાર્થનું સ્થાન બદલાય છે અને બીજી સેકન્ડે ધારો કે અહીંયા પહોંચે છે 2, એક્સ યામ 2, વાય યામ 1 અને ઝેડ યામ 0, એટલે બી બિંદુ પર પહોંચે 2 સેકન્ડ પછી, તો એનું સ્થાન બદલાય છે. આપણે બતાવીએ સમયનો યામ 2 અને એક્સ યામ 2, વાય યામ 1 અને ઝેડ યામ 0. પછી ધારો કે ત્રીજી સેકન્ડે એ અહીં પહોંચે છે, એટલે એનો એક્સ યામ 2 રહેશે, વાય યામ 2 અને ઝેડ યામ 0, એટલે સી બિંદુ પર પદાર્થ પહોંચે. ટૂંકમાં પદાર્થ ગતિ કરે છે, એમાં સમયને પણ આપણે ધ્યાનમાં લેવો પડે. એટલા માટે સમયનું એક પરિમાણ આપણે ઉમેરીએ છીએ. એટલે અહીં આગળ આપણે એ બિંદુ આગળ બતાવ્યું છે શૂન્ય સમય પદાર્થ 1 1 0 પર છે. પહેલી સેકન્ડે ત્યાં જ છે, પદાર્થ ગતિ કરતો નથી પહેલી સેકન્ડ સુધી, તો 1 1 1 0. બીજી સેકન્ડે બી પર પહોંચે છે, એટલે એનું યામ બદલાય છે, એક્સ યામ બદલાઈને 2 થાય છે, વાય યામ તો 1 છે, ઝેડ યામ 0 છે. આ બધામાં ઝેડ યામ 0 છે, કારણ કે આપણે ઝેડ યામ બતાવી શકતા નથી. અહીંયા સી બિંદુ પર પહોંચે ત્યારે ત્રીજી સેકન્ડ, અને એનો એક્સ યામ 2, વાય યામ બદલાઈને 2 થાય છે, એટલે ગતિ થાય છે. તમે જુઓ, એટલે ટૂંકમાં 3 યામવાળી પદ્ધતિમાં આપણે કોઈ પદાર્થને રજૂ કરવો હોય તો સમય સાથે એનું સ્થાન બદલાય એ બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. એટલે નિર્દેશ ફ્રેમ તરીકે આપણે એક્સ વાય ઝેડ યામ લઈ એક ઘડિયાળને પણ સાથે રાખીએ તો આપણે એક નિર્દેશ ફ્રેમ તરીકે બતાવી શકીએ. હવે નિર્દેશ ફ્રેમની વધારે ચર્ચા કરવી હોય તો કેટલાક ઉદાહરણની આપણે ચર્ચા કરીએ. નિર્દેશ ફ્રેમ શું છે? નિર્દેશ ફ્રેમ એના કેટલાક ઉદાહરણ જોઈએ. નિર્દેશ ફ્રેમ એ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે શરૂઆતમાં એક્સ વાય ઝેડ યામવાળી જે પદ્ધતિ છે એમાં ઉગમ બિંદુને ધારો કે ધ્યાનમાં લઈ અને પદાર્થની ગતિનું વર્ણન કરીએ તો આપણે ગતિનું વર્ણન કરતી વખતે નિર્દેશ ફ્રેમ તરીકે આ એક્સ વાય ઝેડવાળી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, અને એમાં ઉગમ બિંદુના સાપેક્ષે પદાર્થની ગતિનું વર્ણન કરીએ છીએ. બીજી રીતે કહીએ તો અવલોકનકાર જો આગળ હોય ત્યાંથી પદાર્થની ગતિનું અવલોકન કરતો હોય, એ જે જગ્યાએ પદાર્થ હોય, જે અવલોકનકાર હોય, એ અવલોકનકારની સ્થિતિ નિર્દેશ ફ્રેમ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે કારમાં બેઠા હોઈએ અને કાર રસ્તા ઉપર દોડતી હોય તો એમાં ગતિ આ તરફ થતી હોય તો આપણે કારમાં બેઠા હોઈએ તો કાર આખી સ્થિર હોય, પણ બહારના જે પદાર્થો છે, બહાર ઝાડ હોય તો એ આપણને ગતિમાં લાગે. પણ બહાર રહીને જો કારનું અવલોકન કરીએ તો કાર ગતિમાં લાગે, અને બહારના જે પદાર્થો છે એ આપણને સ્થિર લાગતા હોય. એટલે આપણે નિર્દેશ ફ્રેમ તરીકે જો કારને લઈએ અને કારમાં આપણે બેઠા હોય ગતિનું વર્ણન કરતા હોઈએ તો આજુબાજુના જે પદાર્થો છે અથવા વસ્તુઓ છે, વસ્તુઓ આપણને ગતિમાં લાગે છે. બીજું એક તમને ઉદાહરણ આપું કે કોઈ વાર ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે ટ્રેનમાં આપણને અનુભવ થાય છે કે જો ટ્રેનમાં બેઠા હોઈએ અને ટ્રેન ગતિમાં હોય ત્યારે જુદા જુદા સ્ટેશનો પસાર થતા હોય. આપણે એવું બોલતા હોઈએ કે હવે અમદાવાદ આવ્યું, બરોડા આવ્યું, એમ. એટલે ટ્રેન એ નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ તો બધા સ્ટેશન છે એ ગતિમાં છે એવું લાગે. અને જો આપણે કોઈ સ્ટેશન ઉપર ઊભા હોઈએ અને ટ્રેન ગતિમાં હોય તો અલગ અલગ ટ્રેનો પસાર થતી હોય તો આપણે બોલતા હોઈએ કે દિલ્હી મેલ ગયો,
આશ્રમ એક્સપ્રેસ ગયો એમ, એટલે સ્ટેશન પર ઊભા હોઈએ ત્યારે સ્ટેશન નિર્દેશ ફ્રેમ બની જાય અને ટ્રેન ગતિમાં છે, આપણે ગતિનું વર્ણન કરતા હોઈએ. એટલે નિર્દેશ ફ્રેમને આ રીતે આપણે સમજવાની છે. એ પછી સ્થાન પછી પથ લંબાઈ આવે છે. પથ લંબાઈ શું છે એ આપણે જોઈશું. તો પથ લંબાઈમાં ધારો કે એક્સ અક્ષને આપણે ધ્યાનમાં લઈ અને પદાર્થની ગતિનું વર્ણન કરતા હોઈએ તો સંખ્યા રેખા ઉપર આપણે બિંદુ મૂકીએ. ધારો કે અહીંયા 0, અહીં 1, અહીં 2, અહીં 3, અહીં 4 વગેરે વગેરે. અને 0ની ડાબી તરફ -1, -2, -3 વગેરે. હવે ધારો કે કોઈ પદાર્થ શૂન્ય સમયે ઓ પર છે. ઓ એટલે કે ઉગમ બિંદુ આપણે કહીએ. અને થોડાક સમય પછી ધારો કે એ પર પહોંચે છે, એટલે 5 પર બિંદુની આપણે એ લઈએ. થોડાક સમય પછી એ બી પર પહોંચે છે. થોડાક સમય પછી એ ધારો કે આ બિંદુ ડી પર પહોંચે છે. હવે પથ લંબાઈનો અર્થ આપણે સમજવાનો છે. પદાર્થ ગતિ કરે છે એમાં ઓથી એ તરફ જાય તો એની અહીંથી જે કાપેલું અંતર છે એ અંતર 5 એકમ થાય. એટલે આપણે 5 એકમ અંતર કપાય છે એવું કહી શકીએ. બરાબર. ઓથી એ સુધીની ગતિ છે એમાં 5 એકમ જેટલું અંતર કપાય છે. પણ ઓથી એ પર જઈ અને એ બી પર પાછો આવે. ઓ બિંદુથી એ બિંદુ પર જઈ અને બી બિંદુ પર પાછો આવે તો એનું જે કુલ સ્થાનાંતર થયું, કુલ એણે અંતર જે કાપ્યું એ અંતર આપણે ગણતરીમાં લઈએ તો ઓ એ પ્લસ એ બી લખવું પડે. કારણ કે પદાર્થ એથી ઓથી શરૂ કરી એ પર પહોંચે છે અને એ પરથી વળી પાછો બી પર આવે છે. એટલે એ ઓએ જેટલું અંતર કાપે છે અને પછી એ બી જેટલું અંતર કાપે છે. એટલે એણે કરેલું કુલ જે અંતર કાપે છે તે 5 + 3 થશે, એટલે 8. એટલે અહીંયા પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ આપણે કહીશું 8 એકમ. ધારો કે આપણે ઓથી શરૂ કરી એ પર જઈ ત્યાંથી ડી પર પદાર્થ આવે છે ધારો કે, તો આપણે એની ગણતરી આ રીતે કરીશું પથ લંબાઈની. તો એમાં પથ લંબાઈ ઓ એ વત્તા એ ડી, અહીંથી ઓથી એ સુધી, એથી ડી સુધી. તો એમાં આપણે ગણતરી કરીએ તો 5 અને એથી ડી સુધીનું અંતર છે એ 8 થાય. એટલે અહીંયા 13 થશે. એટલે અહીંયા પથ લંબાઈ આપણને 13 મળશે. એટલે પથ લંબાઈ એ શું છે? તો પદાર્થ શરૂથી છેવટ સુધી જેટલું અંતર કાપે એ ટોટલ અંતરને આપણે પથ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. આ જ કિસ્સામાં આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર દર્શાવવું હોય તો આપણે એને આ રીતે બતાવીએ છીએ. સ્થાનાંતરની આપણે વ્યાખ્યા પણ કરીએ અને એની સમજ પણ મેળવીએ. દાખલા તરીકે અહીંયા એક્સ અક્ષ ઉપર જુદી જુદી જગ્યાએ આપણે બિંદુઓ મૂકીએ. ધારો કે પદાર્થ શરૂઆતમાં ઓ પર છે, પછી એ પર પહોંચે છે અને પછી બી પર જાય છે. એટલે ઓથી એ પર પહોંચે, પછી પાછો વળીને પાછો બી પર જાય. એટલે આપણે પથ લંબાઈ ગણતા હતા તો એમાં આ 5 અને આ 8 એટલે ટોટલ 13 થાય. પણ સ્થાનાંતર અલગ વસ્તુ છે. સ્થાનાંતરનો અર્થ શું થાય? તો સ્થાનાંતરની આપણે સાદી વ્યાખ્યા લખીએ તો સ્થાનાંતરની વ્યાખ્યા આવી છે કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું
સ્થાનાંતર કહે છે। હવે આ કિસ્સામાં સ્થાનાંતરને આપણે સૂત્ર વડે બતાવવું હોય તો ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 કરવું પડે। એટલે પદાર્થ અહીંયા તમે જુઓ કે ઓથી એ પર જઈ અને ડી પર પહોંચે, ઓથી એ પર જઈ અને બી પર પહોંચે તો એનું છેલ્લું સ્થાન બી છે, શરૂઆતનું સ્થાન ઓ છે। એટલે સ્થાનમાં થતો ફેરફાર ધ્યાનમાં લેવાનો, કાપેલું અંતર એ ધ્યાનમાં લેવાનું નથી, બરાબર। એટલે ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 કરવું પડે। તો x2 કેટલા છે? તો છેવટનું સ્થાન છે અહીંયા -3, બરાબર, અને શરૂઆતનું સ્થાન 0। એટલે આપણે લખીશું -3 આ એનું સ્થાનાંતર છે, બરાબર। એકમ મીટર હોય, સેન્ટીમીટર હોય, જે હોય, પણ આપણે ડેલ્ટા એક્સ સ્થાનાંતર આ રીતે બતાવીશું -3। યાદ રાખો કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે, એટલે શરૂઆતનું સ્થાન અને છેવટનું સ્થાન આ બંનેને તમે જોડો અને એ જે અંતર છે દિશા સાથે તમારે બતાવવું પડે, કારણ કે પદાર્થ શરૂઆતમાં અહીં હતો, છેવટે અહીં પહોંચો, એટલે એની દિશા આ તરફ છે, એટલે ઋણ દિશા આપણે બતાવવી પડે। એટલે અંતર તો ખરું જ, પણ દિશા સાથે, એટલે આપણે અહીંયા ઋણ ચિહ્ન વડે દિશા બતાવીએ છીએ। એટલે સ્થાનાંતર અને પથ લંબાઈ બેમાં ફરક છે, બરાબર યાદ રાખજો। પથ લંબાઈમાં કાપેલા કુલ અંતરને ધ્યાનમાં લેવું પડે, જ્યારે સ્થાનાંતરમાં સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ છેવટનું સ્થાન એમાંથી શરૂઆતનું સ્થાન બાદ કરીએ ત્યારે આપણને સ્થાનાંતર મળે છે। હવે આ પથ લંબાઈ અને સ્થાનાંતરના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ અને એને સમજીએ। ઉદાહરણ આપણે એકી સાથે બેની ગણતરી કરીશું કે જેમાં પથ લંબાઈ ગણાતી હોય અને સ્થાનાંતર પણ ગણાતું હોય। પહેલો એક કિસ્સો આવો વિચારીએ કે પદાર્થ ધારો કે -1 પર છે, એ એનું સ્થાન છે, ઓ એનું સ્થાન છે ધારો કે। હવે પદાર્થ પહેલાં એ પર પહોંચે છે અને પછી બી પર જાય છે, તો આ કિસ્સામાં પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ પહેલાં ગણીએ, બરાબર। પદાર્થ ઓથી એ પર જઈ અને બી પર પહોંચે છે, આ એની ગતિ છે, તો એમાં પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ બરાબર તમે સમજી શકો છો, કાપેલું કુલ અંતર તમારે ધ્યાનમાં લેવું પડે। તો ઓથી એ પર જઈ અને ત્યાંથી બી પર જાય છે, એટલા માટે આપણે OA અને એમાં ઉમેરીશું AB। OA બરાબર આપણને મળશે 3, કાપેલું અંતર કેટલું? 3, અને એથી બી સુધીનું અંતર એટલે આ ટોટલ અંતર થશે 6, એટલે 3 + 6 જવાબ આવશે 9, બરાબર। હવે આ જ કિસ્સામાં જો સ્થાનાંતર તમારે મેળવવું હોય તો સ્થાનાંતર બરાબર ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે x2 માઇનસ x1, બરાબર। એટલે x2 એટલે છેવટનું સ્થાન, એને આપણે -3 લખીએ, માઇનસ શરૂઆતનું સ્થાન એટલે -1, એટલે -3 + 1 એટલે જવાબ આવશે -2। એટલે ઓથી બી સુધીનું સ્થાનાંતર ગણાય, એટલે આ તરફ ઋણ એક્સ દિશામાં। એટલે યાદ રાખો સ્થાનાંતરમાં સ્થાનમાં થતો ફેરફાર છે, પદાર્થ ગમે ત્યાં ફરીને પાછો આવી જતો હોય તો એના સ્થાને આવી જતો હોય તો સ્થાનાંતર 0 થઈ જાય, પણ પદાર્થ શરૂઆત જ્યાંથી કરી હોય ત્યાંથી છેવટે કઈ જગ્યાએ પહોંચ્યો એ તમારે ધ્યાનમાં લેવું પડે। વચ્ચે ગમે ત્યાં ગયો હોય એ ગણતરીમાં લેવાની જરૂર નથી। એટલે આપણે આ એક ઉદાહરણ જોયું। બીજું એક ઉદાહરણ જોઈએ, એમાં ધારો કે એક પદાર્થ આ રીતે ગતિ કરે છે,
ABC આ ત્રિકોણ છે, આ સમબાજુ ત્રિકોણ છે ધારો કે, અને 10 મીટર એની ધારો કે બાજુની લંબાઈ છે. હવે તમને એમ કહ્યું હોય તે પદાર્થ એથી બી થઈ સી પર જાય છે, આ એની ગતિનું વર્ણન છે. એથી બી થઈ સી પર જાય છે, તો આમાં પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ કેટલી? બરાબર. તો આનો આન્સર શું આવશે? તો એથી બી થઈ અને સી પર જાય છે પદાર્થ, એટલે આપણે સ્વાભાવિક છે કે AB પ્લસ BC લખવું પડે, અને એ કેટલું થશે? 10 વત્તા 10, એટલે જવાબ આવશે 20 મીટર. હવે આમાં સ્થાનાંતર લખવું હોય તો સ્થાનાંતર કેટલું આવે આ ઉદાહરણમાં? તો ખાલી મૂલ્યની ચર્ચા કરીએ, દિશા સાથે વાત નહીં કરીએ, કારણ કે દિશાની વાત ચોથા પ્રકરણમાં આવે છે. એટલે પદાર્થ એથી બી સુધી જઈ અને પછી સી પહોંચ્યો, સી બિંદુ સુધી પહોંચ્યો. તો અહીં હતો એ પર અને સી પર પહોંચો, તો આ અંતર તમે જાણો છો એ પ્રમાણે 10 મીટર થાય. તો સ્થાનાંતર 10 મીટર છે. બરાબર. આ મૂલ્ય આપણે લખ્યું, દિશાની આપણે એ ચોખવટ નથી કરી, કારણ કે એક જ અક્ષ પર હોય તો ધન અને ઋણ વડે આપણે દિશા બતાવી શકીએ, પણ અહીંયા એક જ અક્ષ ઉપર બે બિંદુઓ નથી, એટલા માટે ચોથા પ્રકરણમાં એની વાત આવશે ત્યારે તમે સમજશો. બીજો એક ઉદાહરણ જોઈએ. ધારો કે એક પદાર્થ એક વર્તુળ ઉપર ગતિ કરે છે, અને આ ધારો કે વર્તુળનું કેન્દ્ર છે. અહીંથી ધારો કે પદાર્થ એ પર જાય છે, ત્યાંથી બી પર જઈ પછી સી પર જઈ અને ડી પર આવે છે. અને એમ કહ્યું હોય કે ઓથી એ સુધી જઈ ત્યાંથી બી પર, સી પર ને ડી પર, એટલે આ અહીંથી શરૂ કરીને આમ જશે એ પર, પછી ત્યાંથી બી પર જાય, સી પર જઈને ડી પર પહોંચે છે, અહીં પહોંચે છે. તો આ દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલા, આ તમને પૂછ્યું હોય તો પહેલાં પથ લંબાઈ ગણીએ. સ્વાભાવિક છે કે ત્રિજ્યાને આપણે ધારો કે આર કહીએ, તો ઓએ અંતર આર થશે. હવે એથી ડી સુધીનું અંતર વર્તુળ ઉપર આપણે ગણતરીમાં લેવું પડશે. એટલે આપણે વર્તુળનો પરિઘ એને 2πr કહીએ છીએ. બરાબર. આ 2πrને 3/4 વડે ગુણીએ ત્યારે એથી બી થઈ સી થઈ ડી સુધીનું અંતર આવે. બરાબર. એટલે સાદરૂપ આપીએ તો 3/2 પાઈ કેપિટલ આર, અહીંયા કેપિટલ આર આપણે લખીશું, એટલે 3/2 પાઈ આર જેટલું થાય. કયું અંતર? તો એથી બી થઈ સી થઈને ડી સુધીનું અંતર 3/2 પાઈ આર થશે, અને ઓથી એ સુધીનું અંતર થશે આર. એટલે પથ લંબાઈ આર વત્તા 3/2 પાઈ આર આવું થશે. એટલે સાદરૂપ આપીએ તો આર કૌંસમાં 1 + 3/2 આર, એટલે વિકલ્પો આપ્યા હોય તો આપણે આ રીતે વિકલ્પ પસંદ કરી શકીએ. એટલે પથ લંબાઈ જો તમારે ગણવી હોય તો આ રીતે ગણાશે. પણ તમારે સ્થાનાંતર ગણવું હોય તો પદાર્થ ઓ પર હતો અને ઓ પરથી ગતિ કરીને એ ડી પર પહોંચે છે, તો શરૂઆતનું સ્થાન ઓ પર, છેવટે ડી પર, એટલે એનો અર્થ એ કે એને કેટલું અંતર કાપ્યું? તો ઓડી જેટલું અંતર કાપ્યું, અને ઓડી જેટલું અંતર એટલે આર. સ્વાભાવિક છે કે અહીંયા આ આર એ સ્થાનાંતર થશે. શરૂઆતનું સ્થાન ઓ, છેવટનું સ્થાન ડી, તો સ્થાનનું અંતર કેટલું થયું એને આપણે સ્થાનાંતર કહીશું. તો સ્થાનાંતર બરોબર ઓડી અંતર, એટલે ઓડી અંતર બરાબર આર. એટલે તમે જુઓ કે આમાં સ્થાનાંતર અને પથ લંબાઈ આ બંને સરખા નથી. સરખા ન હોવાનું કારણ એ છે કે આપણે પથ લંબાઈમાં જે પદાર્થ ટોટલ અંતર કાપે છે એને ગણતરીમાં લઈએ છીએ. સ્થાનાંતરમાં બે છેલ્લા અને શરૂઆતના બે અંતિમ સ્થાનો વચ્ચેનું અંતર ગણીએ છીએ.
એટલે સ્વાભાવિક છે કે અલગ અલગ થાય, પણ બધા કિસ્સામાં આવું ન થાય. કેટલાક કિસ્સા એવા હોય કે જેમાં સ્થાનાંતર અને પથ લંબાઈ સરખું પણ થાય. દાખલા તરીકે પદાર્થ અહીંયા આગળ ધારો કે ઓ પર હોય અને એ પર જાય, તો આટલા ભાગ પૂરતું જો તમે પથ લંબાઈ ગણો તો ઓ એ થવાની, અને સ્થાનાંતર ગણો તો પણ ઓ એ થશે. એટલે એમાં આ અંતર દાખલા તરીકે 10 મીટર હોય તો પથ લંબાઈ પણ 10 મીટર થાય અને સ્થાનાંતર પણ 10 મીટર થાય. એટલે આ પથ લંબાઈ અને સ્થાનાંતરનો જે ફરક છે એ ફરક આપણે બરાબર યાદ રાખીશું. હવે આગળ આપણે આનો જ ઉપયોગ કરી અને પદાર્થ ગતિમાં હોય ત્યારે એમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એની વાત આવે છે. એટલે આપણે એની ચર્ચા કરીશું. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આ બંનેની એકી સાથે ચર્ચા કરીશું, કારણ કે આ ચર્ચાની અંદર આપણે અગાઉ જે શીખ્યા પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંનેનો ઉપયોગ આવે છે. એટલા માટે પહેલાં તો આપણે અગાઉનું જે એક ઉદાહરણ લીધું હતું એ ઉદાહરણની ફરી એકવાર ચર્ચા કરીએ. તો ધારો કે સંખ્યા રેખા પર એક્સ અક્ષ પર આપણે સંખ્યા રેખા બતાવી છે. તો એમાં અહીંયા ધારો કે 1, અહીં 2, અહીં 3, અહીં 4, અહીં 5 છે. અહીં ધારો કે -1, -2, -3 વગેરે છે. હવે અહીંથી શરૂ કરી અને પદાર્થ ધારો કે પહેલાં એ પર પહોંચે, 4 પર પહોંચે, અને ત્યાંથી એ ધારો કે બી પર આવે છે. હવે સરેરાશ ઝડપની વ્યાખ્યા પ્રમાણે જઈએ તો સરેરાશ ઝડપ એના માટે આપણે આવું લખીશું કે પદાર્થની પથ લંબાઈ ભાગ્યા પદાર્થે આટલી પથ લંબાઈ માટેનો જે સમય વિતાવ્યો હોય સમય, તો એ ગુણોત્તરને આપણે સરેરાશ ઝડપ કહીશું. તો અહીંયા આપણા કિસ્સામાં પદાર્થ ઓથી શરૂ કરી એ પર પહોંચે છે અને ત્યાંથી એ પાછો બી પર આવે છે. તો પથ લંબાઈ કેટલી? તો ઓ એ વત્તા એ બી, અને ધારો કે અહીંયા સમય 10 સેકન્ડ છે. તો આને આપણે ગણતરીમાં લઈએ તો નીચે સમય 10 સેકન્ડ બરાબર, અને સાદરૂપમાં ઓ એ બરાબર અહીંયા આગળ આપણે સૂત્ર લખીએ તો ટી લખીએ, અને સાદરૂપમાં ઓ એ બરાબર 5 અને 4 છે, અને એથી બી સુધી એટલે 4 2 6 ભાગ્યા સમય છે 10 સેકન્ડ. એટલે સાદરૂપ આપો તો આવશે 6 ને 4 10 ભાગ્યા 10 એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે ઝડપનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. હવે આ જ બાબતને જો આપણે સરેરાશ વેગના ઉદાહરણ તરીકે લઈએ તો સરેરાશ વેગ એટલે શું, અહીંયા આપણે ચર્ચા કરીએ. સરેરાશ વેગ, હવે આમાં એની વ્યાખ્યા આપણે સૂત્રની વડે બતાવીશું. તો સૂત્ર વડે સરેરાશ વેગને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. સરેરાશ વેગ બરાબર પદાર્થનું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે પદાર્થનું સ્થાનાંતર આપણે જાણીએ છીએ એ પ્રમાણે x2 - x1 અને સમયગાળો એને આપણે દાખલા તરીકે ડેલ્ટા ટી કહીએ. હવે અહીંયા સરેરાશ વેગ માટે એક ચિહ્ન આપણે વાપરીએ છીએ વી બાર. x2 - x1 અગાઉ આપણે સ્થાનાંતરના ઉદાહરણો જોયા હતા, એમાં તમે જાણો છો એ પ્રમાણે અહીંથી શરૂ કરો એટલે ઓથી પદાર્થ એ પર જાય, પછી ત્યાંથી બી પર જાય, એટલે
છેવટનું સ્થાન બી એટલે -2 અને શરૂઆતનું સ્થાન છે ઓ એટલે ત્યાં આગળ 0, એટલે અહીંયા લખીએ -2 -0, અહીંયા ડેલ્ટા એક્સ છે જુઓ, x2 - x1 બાય ડેલ્ટા ટી ભાગ્યા 10, એટલે v12 બરાબર -2/10 એટલે -0.2 મીટર પ્રતિ સેકન્ડ. એટલે સરેરાશ વેગ તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો આ સૂત્ર વડે આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. સરેરાશ વેગ બરાબર પદાર્થનું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે આપણે સ્થાનાંતરની પથ લંબાઈની જે ચર્ચા કરી એનો જ ઉપયોગ આપણે કર્યો અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વ્યાખ્યા કરી, એના સૂત્રો આપણે મૂક્યા. અહીંયા જુઓ માઇનસ નિશાની બતાવે છે કે પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. ભલે પહેલાં એ ઓ પર અહીં પહોંચે, પાછું અહીં જાય, પણ એટલા સમયગાળામાં એનું સ્થાન ઓથી ડાબી તરફ જતું રહે છે. એટલા માટે એનું સ્થાન ફેર થાય છે ઋણ એક્સ દિશામાં, અને એટલા માટે વેગ પણ આપણને ઋણ મળે છે. એ આપણે યાદ રાખીશું. હવે આના આપણે આલેખ પણ દોરી શકીએ. તો અલગ અલગ પ્રકારના આલેખની આપણે ચર્ચા કરીએ. પહેલાં વેગની આપણે વાત કરીએ તો એમાં પદાર્થનું સ્થાન બદલાતું હોય ત્યારે વેગના આલેખ આપણે સરેરાશ વેગના આલેખ આપણે બતાવીશું. હવે તમે જુઓ કે વેગ બદલાતો ના હોય તો આપણે એનો આલેખ છે એ આલેખ આ રીતે બતાવી શકીએ. દાખલા તરીકે પદાર્થ ગતિ કરતો હોય એમાં એક્સ બરાબર ધારો કે 3t+4 આવા પ્રકારની ગતિની ફોર્મ્યુલા હોય, બરાબર. તો આનો અર્થ એ થાય, આપણે કોઠા વડે બતાવીએ તો જુદા જુદા સમયે એનું સ્થાન આપણે બતાવી શકીએ. એમાં અહીંયા એક્સ, અહીંયા ધારો કે આપણે સમય લઈએ ટી અને અહીં એક્સ મૂકીએ તો 0 સમયે પદાર્થનું સ્થાન 4 પર છે, પહેલી સેકન્ડે 7 પર છે, બીજી સેકન્ડે એ 10 પર છે અને ચોથી સેકન્ડે એ ધારો કે 13 પર છે. તો આમ જુદી જુદી સમયે આપણે એનું સ્થાન અલગ અલગ બતાવીએ છીએ. તો અહીંયા એક્સ અહીં બતાવીએ અને સમય અહીં બતાવીએ તો 4 આગળથી શરૂ થાય છે અને પહેલી સેકન્ડે 7 પર છે, બીજી સેકન્ડે 10 પર છે, ત્રીજી સેકન્ડે એ ધારો કે ત્રીજી સેકન્ડે તો અહીંયા 13 પર પહોંચે છે. તો જુદા જુદા સમયે એનું સ્થાન આપણે બતાવી અને આ સુરેખ આલેખ પ્રાપ્ત કરી શકીએ. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખમાં જો આપણને આવી સુરેખા પ્રાપ્ત થાય તો સમજવું કે એમાં વેગ અચળ છે, વેગ બદલાતો નથી. કારણ કે સુરેખાનો ઢાળ છે એ ઢાળ અચળ છે અને ઢાળ પોતે જ વેગ છે. ઢાળ વિશે તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો. હવે આપણે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે આપણે વેગ બતાવીએ છીએ અને મેં તમને અગાઉ જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણમાં પદાર્થનો વેગ 0 નથી, પણ પદાર્થ સ્થિર હોય, ગતિ જ ન કરતો હોય અથવા તો વેગ 0 છે, એવા કિસ્સામાં આપણે આલેખ આવું જોઈશું. કારણ કે સમય સાથે પદાર્થનું સ્થાન બદલાતું નથી. આપણે કોઠો બનાવવો હોય તો આવું બનાવી શકીએ. દાખલા તરીકે અહીંયા અંતર 4 મીટર, શરૂઆતમાં આપણે સમય અને એક્સ સ્થાન લઈએ તો 0 સમયે સ્થાન 4 પર, પહેલી સેકન્ડે 4 પર, બીજી સેકન્ડે 4 પર, એમ દરેક વખતે એનું સ્થાન છે 4 છે. મતલબ કે પદાર્થ ગતિ કરતો નથી. એટલે આલેખ આપણને આવો સુરેખા મળે છે. દરેક પોઈન્ટ આપણે મૂકીએ આ બધા તો આ રીતે મુકાય અને આ રીતે આપણે આલેખ બતાવી શકીએ. હવે આપણે જે 2 પ્રકારના આલેખ જોયા કે જેમાં એક પદાર્થ સ્થિર હોય અને પદાર્થ ગતિમાં હોય પણ વેગ અચળ હોય એવા પ્રકારના આલેખ જોયા.
એક આલેખ આપણે એવો જોઈએ કે જેમાં ધારો કે વાય બરાબર એક્સ બરાબર ટી સ્ક્વેર પ્રમાણે પદાર્થ ગતિ કરતો હોય. એટલે ગતિની ફોર્મ્યુલા ધારો કે આ પ્રમાણે છે. એટલે આપણે એનો જો કોઠો બનાવીએ તો કોઠો આપણને આવો મળશે. અહીં આપણે સમય લખીએ અને અહીંયા સ્થાન લખીએ. તો આ ફોર્મ્યુલા પ્રમાણે પદાર્થ ગતિ કરતો હોય તો શૂન્ય સમયે પદાર્થ 0 પર, પહેલી સેકન્ડે 1 પર, બીજી સેકન્ડે 4 પર, ત્રીજી સેકન્ડે 9 પર. મતલબ કે એની ગતિ કેવી છે? સુરેખ ગતિ નહીં રહે, પણ એની ગતિ પેરેબોલિક થવાની. એનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ આવો આવશે. અહીં ધારો કે આપણે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, અહીં આપણે સમય લીધો છે. અને અહીં ધારો કે સ્થાન બતાવીએ તો સ્થાનમાં આપણે દાખલા તરીકે અહીંયા 2 લઈએ, અહીં 4, અહીં 6, 8, 10, એ રીતે. તો શૂન્ય સમય પદાર્થ 0 પર છે, પહેલી સેકન્ડે 1 પર છે એટલે 1 અહીં આવશે. આ બેના વચ્ચે આપણે લેવું પડશે, બરાબર. 2 માટે એનું સ્થાન આવશે 4 પર, ત્રીજી સેકન્ડે એનું સ્થાન આવશે 9 પર, એટલે 8 અને 9ના વચ્ચે, એટલે 3 આગળ આપણે આ રીતે લેવું પડશે. હવે તમે જુઓ કે પદાર્થ ગતિ કરે છે એમાં આલેખ આપણને આવો મળે છે. આ સુરેખા નથી, એક વક્ર મળે છે. આપણે આ વક્રને એક્સ બરાબર ટી સ્ક્વેર આવું નામ આપીશું. એક્સ બરાબર ટી સ્ક્વેર. અને આ પર્વલય છે, આપણે પર્વલય કહીશું. યાદ રાખો. હવે તમે આમાં સરેરાશ વેગ જાણવા માગતા હો તો પહેલી સેકન્ડથી ત્રીજી સેકન્ડ સુધીની વાત કરતા હોય. દાખલા તરીકે પદાર્થ અહીંયા એ પર છે અને બી પર જાય છે. ધારો કે આ એ બિંદુ અને અહીંયા બી બિંદુ છે, બરાબર. અને આ 2 બિંદુ વચ્ચે એનો સરેરાશ વેગ લેવો હોય તો આપણે શું કરવું પડે કે એણે કેટલું અંતર કાપ્યું, સ્થાનમાં કેટલો ફેરફાર થયો એ ગણવો પડે. આને આપણે કહીશું ડેલ્ટા એક્સ. અને સમયમાં કેટલો ફેરફાર થયો તો અહીંયા 1 થી 3 પર, એટલે ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા એક્સ બરાબર તમે ગણતરીમાં લો તો આમાં શું આવશે? તો 9 ડેલ્ટા એક્સ એટલે સ્થાનનો ફેરફાર, એટલે 9 અને અહીંયા 1, કારણ કે 1 સેકન્ડે પદાર્થ 1 પર હતો, બરાબર. એટલે આમ ગણતરી લેવી પડશે, બરાબર. ડેલ્ટા એક્સ બરાબર 9 ઓછા 1 એટલે 8 આવશે, બરાબર. આ મીટરમાં ગણીએ તો 8 મીટર. ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર, તો 3 ઓછા 1 એટલે 2 સેકન્ડ. એટલે સરેરાશ વેગ વી બાર બરાબર શું આવશે? તો 8 મીટર ભાગ્યા 2 સેકન્ડ, એટલે જવાબ આવશે 4 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે એથી બી સુધીની આ ગણતરી કરી. ધારો કે તમારે એથી સી સુધીની ગણતરી કરવી હોય, એથી પદાર્થ સી પર જાય એ દરમિયાન આપણે ગણતરી કરવી છે, તો તમે એમાં એક ત્રિકોણ આવો બનાવી શકો, બરાબર. આ ડેલ્ટા એક્સ છે, અહીંયા આ ડેલ્ટા ટી છે, અહીંયા ડેલ્ટા ટી આટલા ભાગનું. હવે આ ડેલ્ટા ટી અહીંયા અહીં ડેલ્ટા એક્સ અને અહીંયા ડેલ્ટા ટી, બરાબર. આ ડેલ્ટા એક્સ જે છે એ 4 ઓછા 1 એટલે આપણને મળે 3, અને ડેલ્ટા ટી એટલે સમયગાળો 2 ઓછા 1 એટલે 2, 1 આવશે અહીંયા. એટલે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી એનો જવાબ આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે જુઓ કે શરૂઆતમાં આપણે જે 4 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ વેગ જોયો એ અને અહીંયા 3 મીટર પ્રતિ સેકન્ડ જોઈએ, આ બંનેમાં ફરક છે. એટલે એનો અર્થ એ થયો કે પદાર્થ જો આવી ગતિ કરતો હોય, પેરેબોલિક ગતિ હોય, તો એ સંજોગોની અંદર
આપણે સરેરાશ વેગ જાણવા માગતા હોય તો જુદા જુદા ગાળાઓની અંદર સરેરાશ વેગ જુદો જુદો આવે છે. એટલે આલેખ દ્વારા આપણને પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે એની માહિતી મળી રહે છે. હવે આપણે એક આલેખ એવો જોઈએ કે જે આલેખ વડે આપણને ત્રણ પ્રકારનો ખ્યાલ આવી જાય. એમાં દાખલા તરીકે એક કાર ગતિ કરે છે અને ગતિ એની આવી છે, શરૂઆત અહીંથી કરે છે. હવે શરૂઆતમાં એની ઝડપ વધે છે એટલે આ રીતે કરે છે ગતિ. એટલે એક્સ અને અહીંયા ટી, તો શરૂઆતમાં વક્ર આલેખ છે. પછી ધારો કે સુરેખ આલેખ છે, એ સુરેખા છે. અને વળી પાછી કાર જ્યારે પોતાની ગતિ અટકાવે ત્યારે એ આ રીતે ગતિ કરે છે. હવે આ આલેખ સમજીએ તો ઓથી એ સુધીની વાત પહેલાં કરીશું, પછી ત્યાંથી બી સુધીની વાત કરીશું, પછી બીથી સી સુધીની વાત, અને છેલ્લે સીથી ડી સુધીની વાત. હવે તમે આલેખનો બરાબર અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે. તો ઓએ ભાગમાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. કારણ કે એનો આલેખ છે વક્ર છે. તમે જો હમણાં હાલ આપણે જોયું હતું કે જો પેરેબોલિક હોય પદાર્થની ગતિ એવા પ્રકારની હોય કે જેમાં આલેખ સુરેખા ના મળે અને આવી પેરેબોલિક ગતિ મળે તો પછી એમાં પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય, એના વેગમાં સતત વધારો થતો જ હોય. આગળ આપણે જોયું હતું કે જો સુરેખ લાઈન મળે તો સમજવાનું કે વેગ અચળ છે, પણ આ પ્રમાણે ધારો કે સ્થાનમાં સતત સમય સાથે વધારો થવાનું, દરેક સેકન્ડે વેગ વધતો જતો હોય, તો એવા સંજોગોમાં આપણને પ્રવેગી ગતિ કરે છે એવો ખ્યાલ આવે. એના પછી એથી બી સુધીનો ભાગ છે, તો એ ભાગમાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. એટલે એથી બી સુધીમાં તમે જો સુરેખા મળે છે, એટલે એનો અર્થ શું થાય કે પદાર્થ એક સરખી ઝડપે ગતિ કરે છે, કારણ કે આમાં દરેક જગ્યાએ ઢાળ સરખો જ આવે. પછી આગળ તમે જુઓ ઢાળ ઘટતો જાય છે. એટલે બીથી સી સુધીનો જે ભાગ છે, એટલે બીસી ભાગમાં પદાર્થ પ્રવેગી ગતિ છે પણ વેગ ઘટતો જાય છે. બરાબર, વેગ ઘટતો જાય છે. પછી સીથી ડી સુધીનો જે ભાગ છે એ ભાગમાં સમય સાથે સ્થિર પદાર્થ થઈ જાય છે, એટલે સ્થિર થઈ જાય છે. બરાબર, એટલે આપણે એક જ આલેખ વડે પદાર્થની ગતિનો અભ્યાસ કરી શકીએ. એટલે આપણે આ આલેખમાં ત્રણેય બાબતોને આ રીતે સમજીશું. પછી પદાર્થનો વેગ છે એ વેગ ધન હોય, ઋણ હોય અને અચળ હોય એવા વેગ વિરુદ્ધ સમયના આલેખો જોઈએ. પદાર્થના વેગ વિરુદ્ધ સમયના આલેખ. એમાં પદાર્થનો વેગ વધતો જતો હોય એટલે વધતો વેગ, એનો આપણે આલેખ દોરીએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, તો આ વધતા વેગનો આલેખ છે. પછી પદાર્થનો વેગ ઘટતો હોય તો ઘટતા વેગનો આલેખ. તો એમાં આપણે આ રીતે બતાવી શકીએ
અહીંયા પદાર્થનો વેગ ઘટતો જાય છે અને અચળ વેગનો આલેખ દોરવો હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આવો મળશે. અહીંયા વેગ અને અહીંયા સમય, તો એક સરખો વેગ જળવાઈ રહેતો હોય તો એ આનો આલેખ આવો પડશે. યાદ રાખો કે અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ નથી, એ બરાબર યાદ રાખજો. એટલે એ રીતે આપણે આને, વિદ્યાર્થી મિત્રો, ગતિના અભ્યાસમાં આપણે આલેખ દ્વારા સમજૂતી જોઈ. હવે જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો દરેક ક્ષણે એનો વેગ એક સરખો રહે છે, એ આપણે જાણીએ છીએ. પણ પદાર્થ જ્યારે પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે વેગ એનો એક સરખો રહેતો નથી. તો કોઈપણ ક્ષણે જો આપણે એનો વેગ જાણવો હોય તો પછી એને તાત્ક્ષણિક વેગ કહેવાય. અને તાત્ક્ષણિક વેગ જાણવા માટે કલનશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. એટલે વિકલન આપણે સમજવું પડે, અને વિકલન સમજવા માટે આપણે નવા એપિસોડમાં એની ચર્ચા કરીશું. હાલ પૂરતું આપણે આ એપિસોડમાં આટલી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની જે વાતો છે, જે આપણે સમજ્યા, એ યાદ રાખીશું. નમસ્કાર, થેન્ક યુ.